ભાવનગર શહેરના મહિલા નગર સેવિકા અને બુટલેગરો વચ્ચે ચાલતા ઘર્ષણમાં આવ્યો નવો વિવાદ સામે। મહિલા નગર સેવિકા સેજલબેન ગોહેલ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ બાદ આરોપીના બહેને દવા ગટગટાવી મજુમલાબેન દવા પિય લેતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે। ત્યારે આશાબેન નામની મહિલાએ નગર સેવિક સામે ગંભીર આક્ષેપ કર્યા છે। હાલ તો આ બનાવ સામે આવતા ચકચાર મચી છે। મારું નામ આશાબેન જીતેન્દ્રભાઈ પરમાર, મહાલક્ષ્મી મિલની ચાલીમાં રહું છું, ખાનદાન સોસાયટીમાં। આપણે સેજલબેન જે કોઓપરેટર રહ્યા એનો અવારનવાર સાહેબ અમારા ઘર માથે, અમારા ઘરવાળા માથે, અમારા દેર માથે અવારનવાર આવો ત્રાસ ગુજારી રહી છે અને અવારનવાર બધા પોલીસ સ્ટેશને અલગ અલગ જગ્યાએ બધા નિવેદન આપે છે, ખોટી અરજીઓ આપે છે, આવા ધંધા કરે। આમ મેહુલ છે એ મારો ભાણેજ છે, એ અત્યારે કોલેજ કરી રહ્યો તો એના નામે ખોટા દે છે અને કુટલખાણું હલવે એવું બધું બોલી રહી છે। એ મારા નણંદને લાગી આવતા અને કે તારા ભાઈને હું છે ને છૂટવા નહીં દઉં। સાહેબ 2 વાર મારા દેરને લોકઅપ કરાવ્યા અને છૂટવા નહીં દઉં ને તું પોતે કુતલખાનું હલવે છો એવી રીતે ધમકી આપી મને લાગી આવતા આવી ગયા। સંજયભાઈ રહ્યા એ દારૂનો ધંધો સાહેબ કરતા હતા પહેલાં અને એની પાસે સેજલબેન દર મહિને દર 1લી તારીખે 20,000 રૂપિયા એને આપતા હતા। આ વખતે સંજયભાઈ પાસે 20,000 રૂપિયા ન થયા એટલે હવે એને ખોટી ફરિયાદ કરી અને ખોટા મારા દેરના ને એવા એની માથે આવા ષડયંત્ર રચાયા। મેહુલ છનાભાઈ રાઠોડ છે। હું હાલ સહજાનંદમાં MSc-ITનો અભ્યાસ કરું છું। ઘટનામાં તો એવું છે કે ગઈકાલે જે સેજલબેને નિવેદન આપેલું કે ખાનદાન સોસાયટીમાં કૂટણખાનું હાલે છે અને બીજા અલગ અલગ ધંધા થાય છે, પણ એવું કોઈ જાતની પ્રવૃત્તિ થતી નથી। તેના ઓલામાં બધા બૈરાઓ જે બહાર આવતા કે ભાઈ અમે આવી રીતના મીડિયામાં નિવેદન આપી કે આવું કાંઈ થતું નથી, તો સેજલબેને કેમ આવું બોલ્યા મીડિયા સમક્ષ, તેના કારણે બધા બૈરા બહાર આવતા। સેજલબેને તે 2 જણાએ એવું કીધેલું કે તમે આવું કંઈ નિવેદન આપતા નહીં મીડિયા સમક્ષ, નકર હું આશીષભાઈને છૂટવા નહીં દઉં। તેના ઓલામાં આવીને મંજુલાબેન જે એમના બેન થાય તે દવા પી ગયેલ છે અને હાલ અત્યારે ઇમરજન્સી વોર્ડમાં તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે।